એન્ડ વોટ ઇઝ અબાઉટ વોકિંગ એન્ડ જોગિંગ? એવું જોવા મળે છે કે જોગિંગ કરતાં કરતાં કોઈને એટેક આવી ગયો, અને આવા ન્યૂઝમાં આપણે ઘણી વખત સાંભળતા બી હોઈએ છીએ. સો ઇઝ ધીસ કેરફુલ ફોર ધ હાર્ટ, જોગિંગ સ્પેસિફિકલી? જોગિંગથી હાર્ટ એટેક આવું કોમન એટલું બધું નથી, પણ હવે જ્યારે પણ જે વ્યક્તિઓને બ્લોકેજ બનેલું હોય છે, અથવા તો એવા હાર્ટના પેશન્ટ છે કે જેમને સાયલન્ટ બ્લોકેજ છે 50, 60 કે 70, અને સડનલી એટેક આવે છે, ત્યારે એવું થતું હોય છે કે જ્યારે તમે હાઈ એક્સરસાઇઝ કરો ત્યારે હાર્ટને વધુ લોહી જતું હોય છે. ઓકે. અને આ વધુ લોહી જવાને કારણે એટેકના ચાન્સ જોગિંગ દરમિયાન બનતા હોય છે. પણ જો તમે જોગિંગ કરો છો તો હાર્ટનો એક પ્લસ પોઈન્ટ છે કે જ્યારે બી તમે રેગ્યુલર વોકિંગ, સ્વિમિંગ કે કોઈ બી એક્સરસાઇઝ કરો છો, ત્યારે સેકન્ડ ઓપ્શન ઓફ હાર્ટ એટલે કે કોલેટરલ સર્ક્યુલેશન ડેવલપ થતું હોય છે. અને જે બી વ્યક્તિને હાર્ટ એટેક આવે ને એ વ્યક્તિ જોગિંગ કે વોકિંગ કરતો હોય છે, તો એને સેકન્ડ ઓપ્શન કોલેટરલ તરત જ ખુલી જાય, એનાથી હાર્ટનો પાવર વીક નથી થતો. એટલે આ એક બેસ્ટ ઓપ્શન છે કે તમે જોગિંગ એક્સરસાઇઝ કે સ્વિમિંગ કરો, જેનાથી તમારું હાર્ટ પ્રોટેક્ટ રહેશે.